તમે તમારા જીવનમાં કદી બી ખાડામાં પડ્યા છો? કદાચ હશે, કારણ કે આપણા ભારતમાં તો ડગલે ને પગલે રસ્તામાં પથ્થર હોય છે, ખાડા હોય છે, રાઈટ? પડ્યા હશો કદાચ. કોઈક કહેશે કે અરે ચોમાસામાં એકવાર સખત બધા પાણી ભરાયું હતું અને હું તો ચાલતો ચાલતો આગળ ગયો અને ખબર ના રહ્યું પાણી જ હતું, પણ એ તો નીચે ખાડો હતો, કેવી રીતે દેખાય પાણી ભરાયું હોય ત્યાં, અને પડ્યો. અરે પણ હું કહેવા માગું છું કે આપણે એ ખાડાની વાત નથી કરવાના. કોઈક કહેશે કે વરસાદના સમયમાં ધૂળવાળા રસ્તા પર મને એમ કે ઇટ્સ ઓકે ઇટ્સ ઓકે, પણ ખબર નહીં કે બધું કાદવવાળો રસ્તો થઈ ગયો હતો અને પગ લપસી પડ્યો ને તો કાદવમાં પડ્યો અને કપડાએ ગંદા થઈ ગયા. રાઈટ? આવા અનુભવો ભારતમાં આપણને બહુ થાય છે. પણ એ ખાડાની આજે વાત નથી, બીજા જ ખાડાની, બીજા જ કૂવાની આપણે આજે વાત કરવાના છીએ. અને જે લોકો ઈશ્વરની સેવા વિશ્વાસુપણે કરવા માગે છે, એ લોકો એક ક્યાં બીજા પ્રકારે ખાડામાં પડે છે, કૂવામાં પડે છે અને કપડાં ગંદા થાય છે. યિર્મયાનું જે પુસ્તક છે એનો આજે અભ્યાસ નથી કરવાના, યિર્મયાના જીવનનો અભ્યાસ નથી કરવાના, પણ યિર્મયાના જીવનમાં, એની કારકિર્દીમાં એક બનાવ બની ગયો એનો જ ફક્ત અભ્યાસ કરવાના છીએ. બધા પ્રબોધકોમાં જે માઇનર પ્રોફેટ છે, મેજર પ્રોફેટ છે, એ બધા પ્રબોધકોમાં યિર્મયા બહુ જુદો તરી આવે છે, કારણ કે એની સેવા બહુ જુદા જ પ્રકારની હતી. બધા પ્રબોધકોના સમયમાં જુદા જુદા સમયો હતા, પણ યિર્મયાના સમયમાં કંઈક જુદા જ પ્રકારનો સમય હતો અને એના કારણે ઈશ્વરને વિશ્વાસુ રહેવા માટે એણે ઘણું વેઠવું પડ્યું. બાઇબલની અંદર યિર્મયાનું પુસ્તક છે અને ત્યાર પછી યિર્મયાનો વિલાપ એવું પણ પુસ્તક છે. બાઇબલની અંદર યશાયાનું પુસ્તક છે, પણ યશાયાનો વિલાપ એવું પુસ્તક છે ના. હા, હજકેલનું પુસ્તક છે, પણ હજકેલનો વિલાપ એવું પુસ્તક છે ના, નથી. બીજા ઘણાય પ્રબોધકો છે, હબાકુક, સફાના, હાગાઈ, જખાર્યા, માલાકી, બધા કેટલાય નામો. કોઈના વિલાપનું પુસ્તક છે બાઇબલમાં? ના, ફક્ત યિર્મયાના વિલાપનું પુસ્તક છે, કારણ કે એનું આખું જીવન એ વિલાપ 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 વિલાપ, વિશ્વાસ ઉપર ઈશ્વરની સેવા કરવાને લીધે એણે બહુ ભયંકર સમયોમાંથી પસાર થવું પડ્યું છે. એક રીતે જોવા જઈએ તો યિર્મયાને કોઈ ચોઈસ જ નહોતો, એની આગળ કોઈ જ ચોઈસ નહોતો, કારણ કે ઈશ્વરે એને જન્મથી જ આ સેવાને માટે પસંદ કર્યો હતો. યિર્મયા 1:5 આ પ્રમાણે લખ્યું છે, ગર્ભસ્થાનમાં ઘડ્યા પહેલા મેં તને ઓળખ્યો હતો. હજી તું ઈશ્વરનું સર્જન નહોતું કર્યું, એ પહેલા ઈશ્વર એને ઓળખ્યો હતો. અને કે છે ગર્ભસ્થાનમાંથી બહાર આવ્યા પહેલા મેં તને પવિત્ર કર્યો હતો, પ્રજાઓને માટે મેં તને પ્રબોધક નિમ્યો છે. બાઇબલની અંદર જે પ્રબોધકો છે, મોટા પ્રબોધક, નાના પ્રબોધક, બધા ઈશ્વરે એમને પસંદ કરેલા છે, ઈશ્વરે કામને માટે એમને ઓર્ડેન કરેલા છે. પોતે ને પોતે લોકો પ્રબોધક નતા બની ગયા, ઈશ્વર એમને પસંદ કર્યા હતા અને ઈશ્વર એમને પ્રબોધકો બનાવ્યા હતા. અને એટલા જ માટે એ લોકો જે કંઈ કહેતા હતા એ પ્રમાણે બનતું હતું. એટલે યિર્મયા જન્મ્યો પહેલેથી જ ઈશ્વરે એને આ અઘરી સેવાને માટે પસંદ કરેલો હતો. પછી જુઓ તમે 1 અધ્યાય અને એની 7મી કલમ. યહોવાએ મને કહ્યું, હું બાળક છું એવું ના બોલ, જેઓની પાસે હું તને મોકલું તે સર્વની પાસે તારે જવું
અને જે કંઈ હું તને ફરમાવું તે તારે બોલવું. ઓ પ્રભુ, એવું ના કહો ને. ના પ્રભુ, આવું ના કહો ને. તમે જે ફરમાવો એ મારે બોલવાનું. લોકો મારો ઉજળો કાઢી નાખશે. યહોવા યિર્મયાને શું કીધું? હું જે કંઈ તને ફરમાવું એ તારે બોલવું. અને એ લોકોથી તું બીસ નહીં, કેમ કે તારો છૂટકો કરવા માટે હું તારી સાથે છું, એમ યહોવા કહે છે. પછી 9મી કલમમાં યહોવાએ હાથ લાંબો કરીને મારા મુખને અડકાળ્યો અને તેમણે મને કહ્યું, જો મેં મારા વચન તારા મુખમાં મૂક્યા છે. પતી ગયું, ખલાસ. મેં મારા વચન તારા મુખમાં મૂક્યા છે યિર્મયા, તારે બોલવું જ પડશે. તું નહીં બોલે તો મેં તારા મુખમાં જે મૂક્યું છે ફેલ ગયું. એવું તારે નથી કરવાનું. મેં તારા મુખમાં મારા વચનો મૂક્યા છે. પછી 10મી કલમમાં કહે છે, ઉખેડવા તથા પાડી નાખવા, વિનાશ કરવા તથા ખંડન કરવા, તેમજ બાંધવા તથા રોપવા માટે મેં આજે તને પ્રજાઓ તથા રાજ્યો પર નિમ્યો છે. ઈશ્વરે યિર્મયાને કહી દીધું કે એની સેવા કઈ હતી. એના જીવન દરમિયાન એણે શું કરવાનું હતું એ એને કહી દીધું. અને યિર્મયાને જાણે કે કોઈ ચોઈસ જ નહોતો, બીજો કોઈ ચોઈસ જ. એ જાતની એની પરિસ્થિતિ થઈ. અને યિર્મયાનું જીવન એટલી હદ સુધી કંઈક અંશે આપણે કરુણ હતું એમ કહીએ ને તોય ચાલે. કારણ કે યિર્મયા પોતાના જીવન વિશે શું કહે છે એ આપણે જોઈએ. યિર્મયાનું પુસ્તક, એનો 20મો અધ્યાય અને એની 14મી કલમ જુઓ. યિર્મયાને ખબર પડી ગઈ કે એણે એના જીવન દરમિયાન શું કરવાનું છે. તો એ શું લખે છે? કારણ કે એ બી માણસ હતો અને એક હ્યુમન બિઈંગ હતો. 20મો અધ્યાય 14મી કલમ, જે દિવસે હું જન્મ્યો તે શાપિત થાઓ. બાપરે, ઈશ્વરે એને જન્મ પહેલા જ પસંદ કર્યો છે, અભિષેક કર્યો છે, પવિત્ર કર્યો છે. એ દિવસને માટે, એને માટે શું કહે છે યિર્મયા? જે દિવસે હું જન્મ્યો તે શ્રાપિત થાઓ. જે દિવસે મારી માએ મને જન્મ આપ્યો તે દિવસ આશીર્વાદિત ના થાઓ. ઓ બાપરે, ગજબનું છે આ તો. કોઈ વ્યક્તિ જન્મે છે, બાળક જન્મે છે, જે વ્યક્તિઓ એને જોવા આવે છે, મળવા આવે છે એની માને, ત્યારે આશીર્વાદ ઉચ્ચારે છે બાળકની ઉપર. ઘણા લોકો નવા જન્મેલા બાળકની ઉપર, હજી જન્મ્યું જ હોય અથવા તો એક દિવસ થયું હોય ને માથા પર મૂકીને એને આશીર્વાદ આપે છે. અહીંયા આગળ તો યિર્મયા પોતાને શું કહે છે કે જે દિવસે મારી માએ મને જન્મ આપ્યો તે દિવસ આશીર્વાદિત ના થાઓ. જ્યારે યિર્મયાને ઈશ્વરે મિનિસ્ટ્રી સોંપી અને કીધું કે એણે શું શું કરવાનું છે, ત્યારે આ યિર્મયા માનસિક રીતે કઈ હાલતમાં હતો એનો આપણને ખ્યાલ આવે છે. આજે જો તમને ઈશ્વર અવાજ કરીને કે અથવા તો સ્વપ્નમાં કેવું કે જા અને નોર્થ કોરિયાના પેલા ડિક્ટેટરને જઈને આમ કે ફલાણું કે, તમારી શું હાલત થાય? આપણી શું હાલત થાય? કેટલો ભયંકર ખરાબ માણસ છે. કદાચ આપણે જઈએ ને એને કહીએ, જે ઈશ્વર આપણા મુખમાં મૂક્યું હોય એને કહીએ તો કદાચ જીવતો આપણને ઘેરે પાછો ના જવા દે. એવી જ વસ્તુ દુનિયાના ઘણા એવા ક્રૂર રાજકર્તાઓની છે. અને ઈશ્વર આપણને કહે કે તું જઈને એને કહે તો આપણી કેવી હાલત થાય એનો વિચાર કરો. અહીંયા યિર્મયાની એ જ પરિસ્થિતિ છે. એટલા માટે એ પોતાને આ રીતે જુએ છે. પણ એ પણ ખ્યાલમાં રાખીએ કે ઈશ્વરે એને એ પણ કીધું તું કે હું તારી સાથે છું. ફરીથી આવો, તમે 1લો અધ્યાય, યિર્મયાનો 1લો અધ્યાય અને એની 8મી કલમ. બીસ નહીં, તેઓથી બીસ નહીં, તું કોઈનાથી ના બીસ. હું જે વાંચું છું ને, જરા હું થોડો ફેરફાર કરીને સહેલાઈથી સમજ પડે ને એ રીતે હું વાંચું છું. કે
કે તું બીસ નહીં, કોઈનાથી ના બીસ. હા, એ ક્રૂર છે બધા, પણ ના બીસ, કેમ કે તારો છૂટકો કરવા માટે હું તારી સાથે છું. ઈશ્વરે એને વચન આપી દીધું કે હું તારી સાથે છું. અને એટલા માટે આપણે આગળ યિર્મયાની એક અજાયબ જેવી મિનિસ્ટ્રી વિશે આપણે જોઈએ છીએ. જે કંઈ બન્યું છે આ યિર્મયાના જીવનમાં, એની કારકિર્દી દરમિયાન, એ સ્પેશિયલી આ જે પ્રસંગ બન્યો છે એનું કારણ એટલું જ હતું. રાજા ખરાબ હતો એટલું જ નહીં, રાજાના આસપાસ રહેનાર એટલે કે એના સાથીદારો, બધા પ્રધાનો, મંત્રીઓ બધા ખરાબ હતા એટલું જ નહીં, પણ યિર્મયા બિલકુલ વિશ્વાસુપણે એણે કામ કર્યું, એટલા માટે એની એ દશા થઈ. ભાઈઓ અને બહેનો, હું તમને બહુ જ ભારપૂર્વક કહેવા માંગુ છું કે યિર્મયાના સમયમાં જે પરિસ્થિતિ હતી એ જ પરિસ્થિતિ આજે આ દુનિયામાં છે. ભારતમાંય છે, આ દેશમાંય છે. બધા દેશોમાં આવી પરિસ્થિતિ છે અત્યારે. અને એ બધાની મધ્યે ઈશ્વરે મને અને તમને યિર્મયા બનાવીને મૂક્યા છે. જે સેવા યિર્મયાને હતી એ જ સેવા ઈશ્વરે આપણને સોંપી છે. તમે યિર્મયા છો, તમારું બીજું નામ યિર્મયા છે, ખ્યાલ રાખજો. અને ઈશ્વર રોજ તમારા મુખમાં શબ્દો મૂકે છે અને એ તમારે બીજાઓને કહેવાના છે, કોઈ ફેરફાર નહીં. યિર્મયાને કીધું ઈશ્વરે કે હું તારા મુખમાં મેં શબ્દો મૂક્યા છે ને એ તારે જઈને લોકોને કહેવાનું છે. ઈશ્વર જે આપણા મુખમાં મૂકે છે ને એ આપણે કહેવાનું છે. પછી એનું ભયંકર પરિણામ આવે તો આવવા દો, પણ આપણે ઈશ્વરની સેવાને માટે આ પૃથ્વી પર છીએ. અને જે સેવા યિર્મયાની હતી એ આપણી પણ છે. યિર્મયાનું પુસ્તક વાંચીને કે આ પ્રસંગ જે આપણે ડિસ્કસ કરી રહ્યા છે એ સાંભળીને આપણે પછીથી બપોર પડે એટલે ગોદડું ઓળીને સૂઈ ના જઈએ. આપણને ઈશ્વરે બહુ મોટી જવાબદારી સોંપી છે, એનો એક ખ્યાલમાં રાખીએ આપણે, અને આપણે વિશ્વાસુપણે એ જવાબદારી અદા કરવાની છે. થોડી કલમો આપણે વાંચીએ. યિર્મયાનું પુસ્તક, જે કંઈ પ્રસંગ હું કહી રહ્યો છું અને કહેવાનો છું એ યિર્મયાનું પુસ્તક, એનો 37મો અધ્યાય, 38મો અધ્યાય અને 39મો અધ્યાય, આ 3 અધ્યાયમાં છે. બધું નથી વાંચવાનું, નહીં તો એમાં જ 1 કલાક થઈ જશે. પણ મુખ્ય કલમો હું તમારી આગળ લાવવા માંગુ છું. અને એટલા માટે હું ઘણી કલમો વાંચવાનો છું, 3 અધ્યાયો નહીં પણ ઘણી કલમો વાંચવાનું છું. કારણ એ જ છે કે આપણે આખું બાઇબલ કેટલી વાર કદાચ વાંચ્યું હશે, પણ ઘણા એવા પ્રસંગો છે બાઇબલની અંદર જે આપણે ભૂલી ગયા છીએ, અથવા તો એના વિશે બહુ કહેવામાં આવ્યું નથી, એટલા માટે આપણને બહુ ખ્યાલ નથી. ખાસ કરીને આ જે યિર્મયાનો આ જે પ્રસંગ જે છે એના વિશે બહુ કહેવામાં આવ્યું નથી. એટલા માટે ઘણાઓને એની ખબર નહીં હોય, અને ખબર હશે તો ઉપર છેલ્લી ખબર હશે. એટલા માટે હું 37, 38 અને 39 અધ્યાયમાંથી કલમો વાંચવાનો છું કે જેથી આપણને એનો પૂરેપૂરો નિચોડ ખ્યાલ આવી જાય. અને તમે ખ્યાલમાં રાખજો કે જે જવાબદારી ઈશ્વરે યિર્મયાને સોંપી એ ઈશ્વરે તમને અને મને સોંપી છે, અને એમાંથી આપણે આડે અવળે જઈ શકતા નથી, જવાય બી નહીં, ડેન્જરસ છે. ઈશ્વરની આજ્ઞાને કઈ રીતે ઉથાપી શકાય? ઈશ્વરે જે સેવા સોંપી છે એને કઈ રીતે ઉથાપી શકાય? આજે ભારતમાં તો ઘણા બધા લોકો ઘરોમાં નોકરો રાખતા હોય છે, રાઈટ? એને કહેશું અને પછી નોકર કરે શું? બીજું જ કંઈ કરે તો ઘરના માલિક તરીકે આપણને કેવું લાગે કે મેં એને કીધું તું શું ને કર્યું શું, રાઈટ? કદાચ એને બોલવું પડે, ધમકાવાય પડે. એ જ વસ્તુ આપણે ખ્યાલમાં રાખીએ કે ઈશ્વરે આપણને કઈ જવાબદારી સોંપી છે અને કેવા લોકો મધ્યે સોંપી છે. આ આખો જે પ્રસંગ છે એમાં સિદકિયા રાજા વિશેની વાત છે. એ રાજા હતો એ જમાનામાં. પછીથી યિર્મયાની વાત છે.
પછીથી આ રાજાના જે મંત્રીઓ હતા, એના કેબિનેટના મંત્રીઓ હતા, એને સરદારો શબ્દ વાપરવામાં આવ્યો છે, એ લોકોની વાત છે. અને હફસી ખોજો એબેદ મેલેક એની વાત છે. આ કેરેક્ટર્સ જે છે એના વિશે આપણે જોવા માંગીએ છીએ. તમારી આજનું જે મનન છે, કદાચ તમારી મિનિસ્ટ્રી તમે દરેક જણા એક કે બીજા પ્રકારે સેવામાં રોકાયો છો, કદાચ તમારી આખી સેવાને ઉથલ પાથલ કરી નાખશે, બદલી જ નાખશે. તમારું આખું મંતવ્ય, તમારી વિચારસરણી બદલાઈ જશે. ડરતા નહીં હોય તો કદાચ બીક લાગે એવાય થઈ જશો, અને બીક લાગતા હશે ને તો બીક ના લાગે એવાય કદાચ થઈ જશો. આવી બધી બાબતો આ યિર્મયાના જીવનમાં બની છે, અને એ આ 3 અધ્યાયોની અંદર એનું વર્ણન કરવામાં આવ્યું છે. 37મો અધ્યાય અને એની પહેલી કલમમાં, એક જ કલમ હું વાંચું છું, અડધી વાંચું છું. યોશિયાના પુત્ર સિદકિયા રાજાએ રાજ કર્યું. રાજા કોણ હતો? યોશિયાનો પુત્ર સિદકિયા. પછી બીજી કલમમાં છેલ્લે આ પ્રમાણે આવે છે, તેણે તથા તેના સેવકોએ તથા દેશના લોકોએ યિર્મયાનું સાંભળ્યું નહીં. યિર્મયાનું સાંભળ્યું નહીં. રાજાએ ના સાંભળ્યું, અને એના સેવકો એટલે કે એના મંત્રીમંડળે યિર્મયાનું સાંભળ્યું નહીં. ત્યાર પછી તમે આવો 7મી કલમમાં. 7મી કલમમાં, અને એનો પણ પાછળનો ભાગ છે. જુઓ, તમને સહાય કરવાને ફારૂનનું જે સૈન્ય નીકળ્યું છે તે પોતાના મિસર દેશમાં પાછું જશે. જુઓ, તમે આ યહૂદીઓની હાલત, મિસરમાંથી કાઢ્યા હતા, ઈશ્વરે લાયા હતા, ફારૂનના કબજામાંથી કાઢ્યા હતા, અને આ દૂધ અને મધથી ભરેલા પ્રદેશમાં વસાવ્યા હતા. હવે એમની હાલત એવી થઈ ગઈ છે, દુશ્મનો આવ્યા છે ને તો પાછી મદદ કોની શોધી રહ્યા છે? ફારૂનના સૈન્યની. મિસર દેશના રાજા ફારૂનની મદદ શોધી રહ્યા છે. કેટલી ભયંકર પરિસ્થિતિ છે યિર્મયાના સમયમાં ઇઝરાયલ દેશની, યહૂદા દેશની. તમને સહાય કરવાને ફારૂનનું જે સૈન્ય નીકળ્યું છે તે પોતાના મિસર દેશમાં પાછું જશે. ઈશ્વર કહે છે, હું એમને પાછા તઈ મોકલી આપીશ. મેં ફારૂનના સૈન્યને તમારી વિરુદ્ધ લાવવાનો પ્લાન નથી કર્યો, એ તમારો પોતાનો પ્લાન છે. મારો પ્લાન તો છે બાબેલના રાજાના સૈન્યને તમારી વિરુદ્ધ લાવવાનો. અને યહોવા કહે છે, મને કોઈ નહીં રોકી શકે, કોઈ નહીં રોકી શકે. ફારૂનનું સૈન્ય પાછું જતું રહેશે, અને બાબેલનું સૈન્ય આવશે. કારણ કે આ લોકોએ ઈશ્વરને બિલકુલ ભૂલી ગયા છે. એટલું જ નહીં, પણ આપણે જોઈશું કેવી એ લોકોની હાલત છે આત્મિક રીતે, બધી જ રીતે. કે છે ખાલદીઓ, 9મી કલમમાં યહોવા કહે છે, ખાલદીઓ અમારી પાસેથી નિશ્ચય પાછા જશે એવું સમજીને તમે ભૂલાવો ખાશો નહીં, કેમ કે તેઓ જવાના જ નથી. જે ખાલદીઓ તમારી સાથે લડે છે તેઓના આખા સૈન્યને જો તમે મારત, અને તેથી તેઓમાંના ઘાયલ થયેલા માણસો જ બાકી રહે, તો પણ એ થોડા, કે ઘાયલ થયેલા થોડાક છે ને, તો પણ તેઓ દરેક પોતાના તંબુમાં ઉભા રહીને આ નગરને બાળી નાખત. ઈશ્વર જેને લાવે છે એને લાવે છે, આપણી વિરુદ્ધ બી લાવે છે. પાપમાં પડ્યા હોય, ઈશ્વરને ભૂલી ગયા હોય, મૂર્તિઓની પાછળ આગળ જતા રહ્યા હોય, વ્યભિચારમાં જતા રહ્યા હોય, તો ઈશ્વર પછી દુશ્મનોને લાવે છે, અને આપણે કોઈ એમને રોકી શકતા નથી. આ પરિસ્થિતિ હતી યહૂદા દેશની, અને આ પરિસ્થિતિ હતી સિદકિયા રાજાની, અને આ પરિસ્થિતિ હતી સિદકિયા રાજાના મંત્રીમંડળની. પછીથી તમે આવો 13મી કલમ. બિન્યામીનને દરવાજે પહોંચ્યો ત્યારે ત્યાં હનાનિયાના પુત્ર સેલેમિયાનો પુત્ર નામે ઈરિયા નાયક હતો. તેણે યિર્મયા પ્રવક્તાને પકડીને કહ્યું, તું ખાલદીઓના પક્ષમાં જતો રહે છે. આ યિર્મયા જે કહેતો હતો ને, ઈશ્વર એના મુખમાં કહેતો હતો, મૂકતો હતો શબ્દો, એ યિર્મયા બોલતો હતો. ટૂંકમાં એમ કે ઈશ્વર યિર્મયાને જે બોલવાનું કહેતા હતા એ યિર્મયા બોલતો હતો.
તો કહે છે તું તો ખાલદીઓના પક્ષમાં જતો રહે છે, ખાલદીઓના પક્ષમાં જતો રહે. ખાલદીઓ એમના દુશ્મનો હતા, એમની સામે આવ્યા હતા, તું તો એમના પક્ષમાં બોલે છે. એ કઈ ઉડી જાતનો? એટલે શું થયું? 14મી કલમ યિર્મયાહે કહ્યું એ તદ્દન જુઠ્ઠું બોલે છે. યિર્મયાહ રાજાએ કીધું કે જુઠ્ઠું બોલે છે, હું ખાલદીઓના પક્ષમાં જતો નથી, હું ખાલદીઓના પક્ષમાં જતો નથી. મને તો ઈશ્વરે જે બોલવાનું કીધું છે ને એ જ હું બોલું છું. કોઈને સારું કહે ને સારી સલાહ આપીએ ને તો ગમે નહીં. હું છે ને એવા દારૂડિયાઓને મળ્યો છું કે એમ કહે છે કે હું મારા પૈસાથી દારૂ પીવું છું, તમને શું ખૂંચે છે? શું કામ મને કહો છો કે ના પીવું? મારા પૈસાથી પીવું છું, તમારા પૈસાથી થોડો પીવું છું. હું કમાઉં છું, હા, તમારા પૈસાથી થોડો પીવું છું. હું મારા પૈસાથી ડ્રગ્સ લઉં છું, તમારા પૈસાથી થોડી લઉં છું. આવા લોકો હોય છે. અને એટલા જ માટે આ જે લોકો હતા, જ્યારે યિર્મયાહ એમને કહેતો હતો, ચેતવણી આપતો હતો, ત્યારે લોકોને એ ગમતું નહોતું. અને એટલા માટે 14મી કલમમાં પાછળનો ભાગ છે, ઈરિયાએ તેનું સાંભળ્યું નહીં અને તે યિર્મયાહને પકડીને સરદારોની પાસે લઈ ગયો. સરદારોએ યિર્મયાહ પર કોપાયમાન થઈને તેને માર્યો. ઓ બાપરે! સરદારોએ યિર્મયાહ પર, સરદારો મીન્સ કે રાજાના જે મંત્રીમંડળ કહેવાય, હા, એ બધા લોકોએ યિર્મયાહ પર કોપાયમાન થઈને તેને માર્યો. કેમ માર્યો? કારણ કે ઈશ્વર એના મુખમાં જે મૂક્યું હતું ને એ બોલ્યો. ઘણીવાર આપણે બોલીએ છીએ ભાષણની અંદર, મેસેજની અંદર કે બાઇબલ અભ્યાસ કરાવતી વખતે આપણે ખ્યાલમાં રાખીએ કોઈને પ્લીઝ કરવાને માટે નથી બોલતા, કોઈને પ્લીઝ કરવાને માટે બાઇબલ સ્ટડી નથી કરાવતા, કોઈને પ્લીઝ કરવાને માટે સાંભળનારાઓને ગમે, આપણી વાહ કરે એટલા માટે આપણે ભાષણ નથી કરતા. ઈશ્વરે આપણા મુખમાં જે મૂક્યું છે ને એ આપણે બોલવું પડે છે. અને સાંભળનારામાંથી અમુકને ગમે, અમુકને ના પણ ગમે, પણ ઈશ્વરે આપણા મુખમાં જે મૂક્યું છે, ઈશ્વરે આપણી આગળ જે મર્મ ખોલ્યો છે એ આપણે લોકોને કહેવો પડે છે. તમારામાંના ઘણા જુદી જુદી રીતે ઈશ્વરની સેવામાં રોકાયેલા છો, અને હું તમને કહું છું આ યિર્મયાહની પાસેથી આપણે બધાએ શીખવાનું છે કે આપણે કોઈને પ્લીઝ કરવાને માટે ભાષણ ના કરીએ, કોઈને પ્લીઝ કરવાને માટે બાઇબલ અભ્યાસ ના કરાવીએ. અને વ્યક્તિગત રીતે આપણે કોઈનું કાઉન્સેલિંગ કરતા હોય તો એને ગમે 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 એવી બાબતો આપણે એમને ના કહીએ. બીજાઓને ગમે એ જ નથી બોલવાનું. જે સાચું છે, જે ઉપયોગી છે સામેવાળી વ્યક્તિને, એ આપણે એને કહેવાનું છે. પછી ભલે આપણું એ વ્યક્તિ આપણી દુશ્મન બી બની જાય, શક્ય છે. અહીંયા કેટલી સરસ ચેતવણી યિર્મયાહ આપી રહ્યો છે રાજાને, એના મંત્રીમંડળને, પછી એ જમાના યહૂદિયાના જે યાજકો હતા, આ બધા પાપમાં પડ્યા હતા. એ લોકોને આ યિર્મયાહ કેટલી સરસ સલાહ આપી રહ્યો છે. પણ પેલાને નથી ગમતું, અમારે તો આવું નથી સાંભળવું. એટલે યિર્મયાહને પકડ્યો અને પછી એને માર્યો. ખબર નહીં કેટલું માર્યો હશે, આપણે જાણતા નથી, પણ કે છે યિર્મયાહને માર્યો. કેવું લાગે છે? તમને માર પડ્યો છે? હા, ઈશ્વરની સેવા કરતા તમને માર પડ્યો છે? હું ફક્ત ફિઝિકલ મારની વાત નથી કરતો. ઈશ્વરની સેવા કરવાને લીધે તમે જે કંઈ કહેવું જોઈએ એ કીધું છે, એના કારણે શું તમને કોઈએ માનસિક ત્રાસ આપ્યો છે? તમે ઈશ્વરને વિશ્વાસુપણે સેવા કરી એના કારણે શું કોઈએ તમારી ઉપર કાદવ ફેંક્યો છે? આપણે જોવાના છીએ શું શું થયું છે યિર્મયાહને, અને એ જ વસ્તુ આપણને બની શકે છે. આટલું થવા છતાં યિર્મયાહ ઈશ્વરને વિશ્વાસુ રહે છે. એને માર્યો, પછી આપણે વાંચીશું એને કૂવામાંય ફેંક્યો, એને જેલમાંય ફેંક્યો, એને પોલીસ સ્ટેશનમાં રાખ્યો, બધું થયું યિર્મયાહને, પણ એ ઈશ્વરને વિશ્વાસુ રહ્યો. અને આપણે એ જ બાબત આપણે જોઈએ કે આપણે ઈશ્વરની વિશ્વાસ ઉપર સેવા કરી, લોકોની બીક રાખીને નહીં,
લોકોને પ્લીઝ કરવાને માટે નહીં, પણ ઈશ્વરની ઈચ્છા પૂરી કરવાને માટે આપણે ઈશ્વરની સેવા કરીએ. 15મી કલમ મેં વાંચી લીધી. સરદારોએ યિર્મયાહ પર કોપાનમાં થઈને માર્યો. માર ખાવો પડ્યો યિર્મયાહે. યિર્મયાહ કીધું હતું, હા હા બધું બરોબર છે, બરોબર છે, કશું નહીં થાય હો, જે પાપ કરવું એ કરો ને, જેટલા પાપો કરવા હોય એટલા કરો ને, હા, મૂર્તિઓની પાછળ જાઓ ને, કશો વાંધો નહીં આવે, વ્યભિચારમાં જીવો ને, કશો વાંધો નહીં આવે. હા, પેલો બાબેલનો રાજા કંઈ નહીં તમને કરી શકે, ફારૂન રાજા એ કશું નહીં કર, ચિંતા ના કરશો, જેમ જીવો એમ જીવો. તો યિર્મયાહને માર ના પડ્યો હોત, યિર્મયાહને માર ના પડ્યો હોત, યિર્મયાહને પોલીસ ચોકીમાં જવું ના પડ્યું હોત, યિર્મયાહને પ્રિઝનમાં જવું ના પડ્યું હોત, યિર્મયાહને કાદવવાળા કૂવામાં પડવું ના પડ્યું હોત. જો એણે બધાને ખુશ કરવાને માટે બધું કીધું હોત ને તો. આવો હવે તમે એ જ 15મી કલમમાં આગળ લખ્યું છે કે આને માર્યો તો ખરો યિર્મયાહને, પણ પછી પાછો એને હાઉસ એરેસ્ટ કર્યો. ઘરમાં જે એનો બીજો એક સરદાર હતો યહોનાથાન ચિટનીસના ઘરમાં તેને કેદ કર્યો, કેમ કે તે મકાનને તેઓએ કેદખાનું બનાવ્યું હતું. પછી 16મી કલમ, ત્યાં તે ઘણા દિવસ રહ્યો. હાઉસ એરેસ્ટમાં ઘણા દિવસ રહ્યો. પછી સિદકિયા રાજાની વાત આવે છે. 17મી કલમ, ત્યાર પછી સિદકિયા રાજાએ માણસ મોકલીને તેને તેડી મંગાવ્યો. આ બધું જે કંઈ બની રહ્યું હતું ને એ બધી ખબર સિદકિયા રાજાને પડતી હતી. પેલા એના જે મંત્રીમંડળ હતા બધા એને કહેતા હશે કે આ પેલો પ્રબોધક છે ને એ તો આવું આવું કહે છે, સારું નથી કહેતો. એ બધી એને ખબર પડી સિદકિયા રાજાને. એટલે એણે રાજાએ યિર્મયાહને બોલાવ્યો અને તેણે પોતાના મહેલમાં તેને ગુપ્ત રીતે પૂછ્યું, છાની રીતે પૂછ્યું. એની પાછળ એક રહસ્ય છે, આપણે જોઈશું. યહોવા તરફથી કંઈ વચન છે? આ રાજા છે ને એના મંત્રીમંડળથી ગભરાતો હતો. રાજાને બધી એવા ખબર પડવા માંડી છે કે શું ખરાબ ચાલી રહ્યું છે, એના દેશમાં શું ખરાબ ચાલી રહ્યું છે, અને રાજા તરીકે એ એલાવ કરી રહ્યો છે. એણે ધાર્યું હોત તો બધું બંધ કરાવી દીધું હોત, પણ એ એલાવ કરી રહ્યો છે એટલે એને બોલાવીને પૂછે છે. પોતાના મહેલમાં તેને ગુપ્ત રીતે પૂછ્યું, યહોવા તરફથી કંઈ વચન છે? ત્યારે યિર્મયાહે રાજાને કહ્યું, તમને બાબેલના રાજાના હાથમાં સોંપવામાં આવશે. ઓ ભાઈ, હા, યહોવાનું વચન છે રાજા, સાંભળ. બાબેલના રાજાના હાથમાં તને ને તારા લોકોને સોંપવામાં આવશે. રાજાને ગમ્યું નહીં ને એવું એણે કીધું. યિર્મયાહે શું કીધું? ટૂંકમાં કહીએ તો ઈશ્વરે એના મુખમાં જે વચન મૂક્યું હતું ને એ એણે કીધું. રાજાથી ગભરાયો નહીં, જે કરવું એ કરી લે, પણ મારે તો કે છે ઈશ્વરે મારા મુખમાં જે વચન મૂક્યું છે, ઈશ્વરે મને જે બોલવાનું કીધું છે એ હું બોલવાનો છું. અને રાજાની આગળ એણે કેટલું ભયંકર કીધું, તમને બાબેલના રાજાના એટલે કે તમારા દુશ્મનના હાથમાં તમને સોંપવામાં આવશે. પછી યિર્મયાહે સિદકિયા રાજાને કહ્યું, મેં તમારો અથવા તમારા સેવકોનો અથવા આ લોકોનો શું અપરાધ કર્યો છે કે તમે મને બંદીખાનામાં નાખ્યો છે? મેં તમારું શું ભૂંડું કર્યું છે કે તમે મને માર્યો છે અને બંદીખાનામાં નાખ્યો છે, હાઉસ એરેસ્ટ કર્યો છે? મેં શું ખરાબ કર્યું છે? જે તમારી ભયંકર પરિસ્થિતિ છે એ મેં કીધું તમને, અને એના કારણ ઈશ્વર તમારી ઉપર જે દિવસો લાવવાના છે એ મેં તમને કીધું. મેં ખોટું શું કર્યું છે? તમે મારી આ દશા કરી છે, મને માર્યો છે. મેં સો અપરાધ કર્યો છે. અપરાધ નથી કરતા ને તોય આવી હાલત થાય છે ઈશ્વરના સેવકોની. 19મી કલમ, તમારા જે પ્રબોધકોએ તમને ભવિષ્ય કહ્યું હતું, એટલે આ સિદકિયા રાજા એ જમાનામાં પેલા ખોટા પ્રબોધકોએ હતા, પાછા બીજા પ્રબોધકોએ હતા કે રાજાને ગમે ને એવું જ કે, રાજા ખુશ થાય ને એવું જ કે. એટલે કે છે કે 19મી કલમ, તમારા જે પ્રબોધકોએ તમને ભવિષ્ય કહ્યું હતું કે બાબેલનો રાજા તમારા ઉપર તથા આ દેશ ઉપર ચડી આવશે નહીં, તેઓ ક્યાં છે? પેલા પ્રબોધકોએ શું કીધું તો રાજાને? કોઈ નથી આવવાનું, રાજા ચિંતા ના કરો ને,
જેટલી મૂર્તિ પૂજા થવા દેવી હોય દેશમાં થવા દો ને, જેટલો વિચાર થતો થવા દો ને, કશું નહીં થાય. તમારા ઉપર કોઈ ચડી નહીં આવે. આવું ખોટું કહેનારાય પ્રબોધકો ત્યાં આગળ હતા. અને યિર્મયાહ એને કહે છે કે આ પેલા ખોટા પ્રબોધકો તમને જે કંઈ કહે છે ને એ મને ખબર છે ને, એ લોકો તમને આવી આવી વાતો કરે છે. હે રાજા, મારા મુરબ્બી, 20મી કલમ સાંભળો, મારી વિનંતી સાંભળો. રાજા, મારી વિનંતી સાંભળો. તમે મને ફરીથી યોહાન ચિટનીસના ઘરમાં મોકલી ના દો, રખેને હું. તમે કહે છે એને, રાજાને કહે છે કે તમે મને એના એના હાઉસ એરેસ્ટ તરીકે રાખ્યો છે, પેલાના ઘરમાં કેદખાનામાં કરીને મને રાખ્યો છે. ચિટનીસના ઘરમાં મોકલી ના દો, રખેને હું ત્યાં મરણ પામું. એટલે આ લોકોએ એને કેદખાના મૂક્યો. ઘર હતું પણ કેદખાનું કરીને મૂક્યો હતો. એની કેટલી ભયંકર હાલત હશે. હા, કેવી એને હાલત કરી હશે. તે કહે છે કે હું ત્યાં મરણ પામીશ એવું મને લાગે છે. રાજા, મને તમે ત્યાં ના મોકલશો. હા, મેં તમને જે કહેવાનું છે ને કહી દીધું છે, પણ તમે મને ના મોકલશો. પેલા તમારા મંત્રીમંડળે મને જે કર્યું છે ને એવું તમે ના કરશો. 21મી કલમ. ત્યારે સિદકિયા રાજાએ આજ્ઞા આપી, યિર્મયાહને ચોકીમાં રાખો. એને પેલી પ્રિઝનમાં ના રાખો, એને ખાલી પોલીસ સ્ટેશનમાં રાખો, ખાલી પોલીસ કસ્ટડીમાં રાખો, એને પેલી પ્રિઝનમાં ના રાખો. યિર્મયાહને ચોકીમાં રાખો એવી રાજાએ આજ્ઞા કરી. ઓકે, હવે તમે 38મી કલમ, 38મા અધ્યાયમાં આવો ને ત્યાંથી થોડી કલમો વાંચવા માંગુ છું. યિર્મયાહે સર્વ લોકોની આગળ કહ્યું, યહોવા કહે છે કે જે આ નગરમાં રહેશે તે તલવારથી, દુકાળથી તથા મરકીથી મરણ પામશે, પણ જે કોઈ ખાલદીઓને શરણે જશે તે જીવતો રહેશે. જે થવાનું છે એ તો થવાનું જ છે. બાબેલના રાજાનું લશ્કર, એ ખાલદીઓ, એ તો બધા આવવાના છે. અને જે થવાનું છે એ તો થવાનું છે. તમારે કહે છે કે આ નગરમાં જે લોકો રહેશે ને એ બધા દુકાળથી મરશે, મરકીથી મરશે, બધાથી મરશે. બેટર છે કે તમે કબૂલ કરો કે તમે શું કરી રહ્યા છો. કબૂલ કરો, કબૂલ કરો, તો આ લોકો તમને ત્યાં દેશમાં લઈ જશે. પણ એટલીસ્ટ તમે ભૂખે નહીં મરો, તમારી ઉપર દુકાળ નહીં પડે ને તમારી ઉપર મરકી નહીં આવે. ખાલી તમે એમની અંડરમાં રહેશો. જાઓ. તક આપે છે ઈશ્વર, એમને તક આપે છે. યિર્મયાહની મારફતે ઈશ્વર દયાળુ, ઈશ્વર એમને તક આપે છે કે એ લોકો કબૂલ કરે, પસ્તાવ કરે. કારણ કે ઈશ્વર તો રિસ્ટોરેશનનો દેવ છે. પડ્યો હોય ને એનો ઊભો કરનાર એવો દેવ છે. ગુલામીમાં ગયો હોય તો ગુલામીમાંથી પાછા લાવીને આશીર્વાદિત કરનાર દેવ છે. માણસ મરી જ જાય પછી શું? ભૂખથી મરે કે મરકીથી મરે પછી શું? એટલે કે છે તમે જતા રહો, તમે પાપો કર્યા છે એમાં જીવ્યા છો, જતા રહો, જતા રહો. અને એમની કહે છે કે ખાલદીઓને શરણે જશો ને તો તમે જીવતા રહેશો. અને જીવતા રહેશે ને તો ઈશ્વર તમને પછી પાછા લાવશે અને ફરીથી એસ્ટાબ્લિશ કરશે. યિર્મયાહની સલાહ શું છે રાજાને અને એના લોકોને? જે કોઈ ખાલદીઓને શરણે જશે તે જીવતો રહેશે. પછી બીજી કલમમાં આવો. યહોવા કહે છે કે નિશ્ચય આ નગર બાબિલના રાજાના સૈન્યના હાથમાં સોંપવામાં આવશે. તમે ગમે તે કરો ને રાજા, ગમે એટલું તમારું સૈન્ય હોય, ગમે એટલું ટ્રેન સૈન્ય હોય, ગમે એટલા હથિયારો તમારી પાસે હશે, પણ દેશમાં પાપ રાજ કરે છે. રાજા, દેશમાં પાપ રાજા કરે છે. મૂર્તિ પૂજા રાજ કરે છે, વ્યભિચાર રાજ કરે છે, અભિમાન રાજ કરે છે. એની આગળ એના કારણે આ તમારો દેશ, ઓ રાજા, સૈન્યના હાથમાં, બાબિલના રાજાના સૈન્યના હાથમાં સોંપવામાં આવશે. ઈશ્વરે જે નક્કી કર્યું છે એ થશે જ. પણ જો તમે શરણે આવી જશો ને તમે જીવતા રહેશો. પછી આવો તમે ચોથી કલમમાં. હું વાંચું છું, ત્રીજી વાંચું છું, જરૂરી છે. સર્વ વચનો માતાનના પુત્ર સફાટ્યાએ, પાસુરના પુત્ર ગદાલિયાએ, સેમેલિયાના પુત્ર યુકાલે તથા માલખિયાના પુત્ર પાસુરે સાંભળ્યા. ત્યારે તે સરદારોએ રાજાને કહ્યું, જો આ રાજાનું મંત્રીમંડળ કેવું છે જુઓ,
કે જે એ લોકોએ રાજાને કહ્યું, કૃપા કરીને આ માણસને મારી નંખાવો. કેટલી હદ સુધીની પરિસ્થિતિ છે દેશમાં. જે દેશ દૂધ અને મધથી ભરેલો હતો, મિસરની ગુલામીમાંથી ઈસરો દરિયાને બે ભાગ કરીને લાયા હતા. મિસરની ગુલામીમાંથી છોડાવીને યર્દન નદીને સૂકવીને આ તરફ લાયા હતા. એ દેશમાં કેવી હાલત થઈ છે સાહેબ, વિચાર કરો. અત્યારના યહૂદા દેશમાં, અત્યારના ઇઝરાયલ દેશમાં શું આ જ પરિસ્થિતિ નથી? ચોથી કલમ, ત્યારે તે સરદારોએ રાજાને કહ્યું, કૃપા કરીને આ માણસને મારી નંખાવો. બિચારો યિર્મયાહ તો ઈશ્વર તરફથી ચેતવણી આપતો હતો. એ પેલા લોકોને ગમ્યું નહીં, ચેતવણી ગમી નહીં. કે છે આ તો પેલાને શરણે જવાનું કે છે. હા ભાઈ, તમે પાપમાં જીવો છો તો શરણે જવું જ પડશે ને દુશ્મનોના. એટલી જીવશો તો ખરા ને. જીવશો ને તો પછી ઈશ્વર દયા કરીને પાછા તમને રિસ્ટોર કરશે. પણ મરી ગયા તો પછી ગયા કામથી. આ બધી પરિસ્થિતિ બને છે. હું હમણાં ગયો તો 2 અઠવાડિયાને માટે બહાર, તમને બધાને ખબર હતી. પછી પાછા આવતી વખતે હું બીજી 2 જગ્યાઓએ ગયો હતો. અને અગાઉ બી મેં તમને કીધું છે, બહુ ડિટેલ્સ નથી કહેતો તમને, સેન્સિટિવ બાબતો છે. પણ આપણા ગુજરાતી 2 ગુજરાતી છોકરાઓ, જુવાન છોકરાઓ જેલમાં છે અને બંનેને જન્મટીપની સજા થયેલી છે. અને એમની મારે મુલાકાત કરવાની હતી. એ તો ઠીક છે, પણ એમને અત્યારે તો આ દેશમાં ઘણા બધા રાજ્યોમાં ફાંસીની સજા બી એલાવ કરેલી છે. એમને એ જ હતું, ફાંસીની સજા થવાની હતી, પણ અલ્ટિમેટલી એમને જન્મટીપની સજા થઈ છે. એમની સાથે હું ટચમાં છું, ફોન દ્વારા, કાગળો દ્વારા. અને હું આવતી વખતે રસ્તામાં આવતું હતું એટલે હું એમને મળવા બી ગયો. એમની શું છે સજા? જન્મટીપની. એટલે એમના માટે આશા છે કે એમાંથી એમાં બી ફેરફાર થઈ જાય. ફાંસીની સજામાંથી જન્મટીપની સજા આવી, અને જન્મટીપની સજા બી ઓછી થઈને અમુક વર્ષો પછી એમને છોડી પણ શકાય છે એમના વર્તન પર આધારિત. એવું બી થઈ શકે છે. ઘણા જન્મટીપવાળાને છોડી દેવામાં આવે છે. સારું વર્તન હોય, બદલાણ હોય તો પછી એ પ્રમાણે કરવામાં આવે છે. એટલે આ બંને છોકરાઓના માટે આ એક આશા છે. અહીંયા આગળ એ જ બાબત યિર્મયાહ કહી રહ્યો છે કે તમે શરણે જતા રહો તો તમે જીવશો. એટલીસ્ટ તમે જીવશો તો ખરા ને. અને પછી ઈશ્વર તમારામાં ફેરફાર લાવશે અને પાછા લાવશે તમને ને એસ્ટાબ્લિશ કરશે. જો શરણે નહીં આવો ને તો પછી તમને મારી નાખવામાં આવશે. મરકીથી મરશો કે દુકાળથી મરશો, અને પછી મરી ગયા પછી કોઈ તમારા માટે આશા નથી. આ બાબત. ચોથી કલમ, કૃપા કરીને આ માણસને મારી નાખવો. કેટલી ભયંકર પરિસ્થિતિ યિર્મયાહની થઈ રહી છે. કેમ? કારણ કે ઈશ્વર જે એને કહેતા હતા ને એ બોલતો હતો. કેમ યિર્મયાહની આવી પરિસ્થિતિ છે? કારણ કે એ વિશ્વાસુપણે ઈશ્વરની સેવા કરતો હતો. લોકોને પ્લીઝ કરવા, રાજાને પ્લીઝ કરવા, રાજાના મંત્રીમંડળને પ્લીઝ કરવા માટે કશું નહોતો કરતો, ઈશ્વરને પ્લીઝ કરવા માટે કરતો હતો. આપણે ખ્યાલમાં રાખીએ ભાઈઓ અને બહેનો કે ઈશ્વરની સેવા વિશ્વાસુપણે કરવી છે તો ભલે પાસ્ટરોને ના ગમે, આપણે કહીએ એ પાસ્ટરોને ના ગમે, પણ જે કહેવાનું છે ને એ કહેવાનું છે. પાસ્ટરોના પણ ઉપરીઓ, બિશપો, એમને બી આપણે કહીએ એ ના ગમે, પણ ઈશ્વરે આપણને જે કીધું છે ને એ આપણે કરવાનું છે. યિર્મયાહની એ સેવા હતી અને એ જ સેવા આપણી હોવી જોઈએ. આપણે પાસ્ટરોને પ્લીઝ કરવા માટે કે મંડળીના આગેવાનોને પ્લીઝ કરવા માટે ચર્ચના પુલપીટ ઉપર જતા નથી. લોકોને પ્લીઝ કરવાને માટે, પાસ્ટરોને ખુશ કરવાને માટે આપણી સેવાઓ નથી. આપણે તો ઈશ્વરને વિશ્વાસ ઉપર રહીને ઈશ્વરની સેવા કરવાની છે. યિર્મયાહે કર્યું ને તેમ પછી ભલે ને આપણી ગમે તે પરિસ્થિતિ થાય. દુઃખ સે ભરી હૈ જિંદગી, મુસીબત ભરે રાસ્તે हैं, दुख से
बड़े रास्ते हैं, दुख दूर हो जाएंगे तेरे, कर तू यीशु के साथ है। राहों में कांटे अगर